वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शोभितमुखदोलं यमुनाकुलं निपटयतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुषि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शोभितमुखदूलं यमुनाकुलं निपट अतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु મધુરસુરમ। એનો અર્થ થાય છે જે યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી। પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા, ગાયો ચારતા અને મધુર વેણી બજાવતા સર્વના પ્રિય, વલ્લભમતિ વિમલમ શુભપદ કમલમ નખરુચિ અમલમ તિમિરહરમ ભજનંદ કુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ। અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા છે, નખોની નિર્મલ કાંતિવાળા, અજ્ઞાનના અંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો। આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર આ પ્રમાણે કહે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 236મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10 અને 81નો અધ્યાય એનો વિચાર આપણે કરતા હતા। તેમાં સુદામાજીને ઐશ્વર્યની પ્રાપ્ત કેવી રીતે થઈ તેનો ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 81ના અધ્યાયમાં સમજાવ્યું છે। મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ પત્ર અને પાણી આમાંની કોઈ પણ વસ્તુ ભક્તિથી અર્પણ કરે છે તેનો હું સ્વીકાર કરું છું। ભગવાન દ્વારકાની અંદર અત્યારે સુદામા પાસે બેઠા છે। ભગવાન વિચાર કરે છે કે ભાભીએ કાંઈક મારા માટે ખાવાનું તો મોકલ્યું છે, એટલે આ બધું પૂછે છે। ત્યારે પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, બરાબર ને, કે જે ભક્ત પ્રેમથી ભાવથી મને પાણી આપે, પછી પત્ર આપે, ફૂલ આપે અથવા ફળ આપે, પ્રેમથી જે મને આપે છે એને હું તાત્કાલિક આરોગી જાઉં છું। આમ ભગવાને કીધું અને પછી શું લાવ્યા છો એવો પ્રશ્ન આખો ઊભો થયો। ત્યારે સુદામાને થોડો સંકોચ થયો। શું થયો કે આટલો મોટો વૈભવની અંદર કેટલા સમયથી આરોટું છું, કેટલા માવા મીઠાઈની કેટલી જાતની આવી રીતની મીઠાઈઓ ખાઈને આનંદ માણું છું, અને આ મારા મુઠ્ઠી પૌવા તો શું છે। એટલે ભગવાને જ્યારે માગણી કરી, બરાબર ને, કે જે કંઈ તમે મારા ભાભીએ મારા માટે મોકલ્યું એ તમે આપો, એટલે પોટલી પૌવાની હતી ને એ સંતાડવા માંડ્યા। ભગવાને આંચકી લીધી અને એક મુઠ્ઠી પૌવા ખાધા। બીજી ખાવાની તૈયારી કરે છે ત્યાં રૂક્ષ્મણી આવીને ઊભા રહી ગયા કે એક હવે જો તમે ખાશો ને
તો ઘણું બધું ઓલું છે. આ એક મુઠ્ઠીથી આખા વિશ્વનું કલ્યાણ થઈ ગયું છે એમ કરીને રોક્યા. અને આ બધી વાતો આપણે ગઈકાલે જોતા હતા. ભગવાને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય મિત્ર, આ તમે બહુ જ પ્રિય એવી ભેટ લાવ્યા છો. આ પૌવા માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે જ પર્યાપ્ત છે. હું ખાલી મને સુખી કરવા માટે અથવા મને સંતોષ થાય એટલા માટે આ પૌવા નથી, પણ આખી સૃષ્ટિને સંતોષ થાય, તૃપ્ત થાય એવા પર્યાપ્ત આ પૌવા છે. ધન્ય છે ભગવાનની ભોગ પ્રિયતાને. આ છેલ્લા શ્લોકની અંદર આપણે આટલી વાતો આપણે જોઈ હતી. સુદામા મનમાં ને મનમાં વિચાર કરતા કરતાં પોતાના વતન પોરબંદર આવવા રવાના થયા. રસ્તામાં ઘણા બધા અલગ અલગ ટાઈપના વિચારો એને આવતા હતા. એ આપણે જોયું કે આટલા મોટો વૈભવશાળી, બરાબર ને, આટલી મોટી સત્તા સંપત્તિ ઘણું બધું છે, પણ મારા વસ્ત્રો પણ ઉતારી લીધા, મને કાંઈ આપ્યું નહીં. મનમાં થોડોક વિચાર તો આવો આવ્યો, પણ બીજો વિચાર સુદામાને પાછો એ પણ આવ્યો. અને કદાચ મને જો વૈભવ આપ્યો હોય અને વૈભવથી હું સળકી ન જાઉં એટલા માટે ભગવાને મારી કાળજી રાખીને મને કાંઈ આપ્યું નથી. એટલે પોઝિટિવ વિચાર લીધો. કોઈ પણ માણસને જો સુખી થવાનું હોય ને તો માણસે પોઝિટિવ વિચારવું. નકર આખી દુનિયામાં જ્યાં જો ત્યાં દુઃખ, દૈરિદ્ય અને દૈન્ય તો છે ને છે જ, પણ આપણે એમાંથી સારી વસ્તુ કઈ ગ્રહણ કરવી એ માણસે વિચાર કરવાનો છે. ભાગવતકાર આપને આ સમજાવે છે. અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણોની પૂજા છે. આવો પાછો એને વિચાર આવવા માંડ્યો. છતાં પણ પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ સકી જાય અને મને ભૂલી જાય તો. આવો સુદામાને વિચાર આવ્યો કે કદાચ ભગવાને મને સંપત્તિ એટલા માટે નહીં આપી હોય કે હું કદાચ સંપત્તિ હાથમાં આવે, ધન હાથમાં આવે, વૈભવ હાથમાં આવે અને સકી જાઉં અને ભગવાનને ભૂલી જાઉં તો. આવો પ્રશ્ન સુદામાને આવ્યો. આવા વિચાર કરતાં કરતાં એ પોરબંદરના રસ્તે રવાના થયા. એ વિચાર આપણે ગઈકાલે કરતા હતા. એના ઘણા બધા શ્લોકોનો આપણે ગઈકાલે આપણે અભ્યાસ કર્યો, બરોબર ને. વિલોક્ય બ્રાહ્મણસ્તત્ર સમૃદ્ધો સર્વસંપદામ તર્કયામાસ નિર્વ્યગ્ર સ્વસમૃદ્ધિ મહેકિતો. આ રીતે સમસ્ત સંપત્તિ સમૃદ્ધિ જોઈને અને તેનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખાતા બ્રાહ્મણ દેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ. પોરબંદર આવ્યા, પોતાની જ્યાં ઝૂંપડી હતા, પોતાનું નિવાસ સ્થાન હતું, ત્યાં એમણે નજર કરી તો એ જગ્યાએ એને મેલ બધા દેખાણા. મેલ દેખાણા એટલું જ નહીં, પણ ઘણા બધા નોકરો, ઘણા બધા ચાકરો, એટલું જ નહીં પણ બગીચાઓ અને સુંદર મજાના આવી રીતના ગાર્ડનો, સરોવર, આવી રીતના ઘણા બધા પક્ષીઓ બધા કિલોલ કરી રહ્યા હતા કે મારી ઝૂંપડી જ્યાં હતી ત્યાં આવો વૈભવ ઠાલવો કોણે, બરાબર ને. આવો વિચાર સુદામાને આવો વિચાર કરે છે. ત્યાં એની પત્ની સુંદર મજાના આભૂષણો પહેરી અને સુદામાનું સ્વાગત કરવા માટે આવે છે. સુદામાએ તો હજી પોતડી જ પહેરેલી છે. કેવી? સુદામાએ તો હજી પોતડી જ પહેરેલી છે, પણ અહીંયા એની પત્ની કહે છે કે મારા પતિ અત્યારે દ્વારકાથી આવી ગયા છે અને ભગવાનની કૃપાથી ઝૂંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધા છે. મારા પતિને કદાચ ખબર નહીં હોય, શું ઝૂંપડી આજુબાજુ જોવે છે, પણ એને ખબર નથી કે ઝૂંપડીની અંદરથી આ બધા મહેલ બની ગયા છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતના ચારે બાજુ નજર કરતાં કરતાં પોતાની ઝૂંપડી ક્યાં છે, કેવી રીતની છે એના તરફ નજર નાખે છે, પણ એની ઝૂંપડી એને કોઈ જગ્યાએ દેખાતી નથી. એની જગ્યાએ એને મહેલ દેખાય છે. પત્ની આવી અને બધી વાત કરે છે કે તમારા ગયા પછી અહીંયા ભગવાને એટલો બધો વૈભવ ઠાલ્યો, એટલા બધા નોકર ચાકર આભૂષણો, જોની કેટલા 10,000નું ઘરસોળું પહેરીને તો તમારું સ્વાગત કરવા માટે આવીશું, નહીં તો મારો ફાટેલો સાડલો હતો, એની જગ્યાએ આટલું મોટું ધન અને સંપત્તિ આપવાવાળા ભગવાન છે. આમ કરી અને આપણે ગઈકાલે આ બધી વાતો જોતા હતા. આ રીતે સંપત્તિ, સમૃદ્ધિ અને તેનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખાતા બ્રાહ્મણ દેવ ગંભીરતાથી
વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ. મેં તો કાંઈ ભગવાન પાસે માગ્યું નથી અથવા ભગવાનને કીધું પણ નથી કે મારી થોડીક દરિદ્રતા દૂર થાય એટલા માટે થોડું ધન આપો. આવો કોઈ પ્રકારની મારે એની સાથે વાત થઈ નથી. તો આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી ગઈ? ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ચિત્ત કુર્વંતી કર્માણિ કામે રહત ચેતસ ત્યજંત પ્રકૃતિ દેવી યથાહમ લોકસંગ્રહમ. લોકસંગ્રહનો વિચાર 80મા અધ્યાયમાં પણ આપણે થોડો ઘણો જોવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સાચા જ્ઞાની લોકો એવા હોય છે જે ભગવાનની માયા ચિત્ત વિષય સંબંધી વાસનાઓને પરિત્યાગ કરી દેશે. બરાબર ને? ભગવાનના ભક્તો છે એ વાસના છે, કામના છે, ક્રોધ છે, મોહ છે, લોભ છે એનો પરિત્યાગ કરી દે છે અને ચિત્તમાં વિષયોની સહેજ પણ વાસના ન હોવા છતાં પણ મારી જેમ જ માત્ર લોક સંગ્રહ માટે જ કર્મ કરે છે. એટલે કે જેવો લોક સંગ્રહ હું કરું છું તેવો જ લોક સંગ્રહ સુદામા અત્યારે કરતા રહેલા છે. તેથી એ બ્રહ્મ જ્ઞાની છે. આવું ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાં આ ભાગવતની અંદર લખે છે. જેમ હું લોક સંગ્રહ કરું છું એવી રીતે મારા જે ભક્તો છે એ ભક્તો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માયા રચિત વિષયની અંદર બંધાયા વગર મારા જ માટે લોક સંગ્રહ કરીને સમાજમાં ફરતા રહેલા છે. આવા સુદામાનું ચિંતન ભગવાન કરે છે અને ચિત્તમાં વિષયોની સહેજ પણ વાસના ન હોવા છતાં પણ મારી જેમ જ માત્ર લોક સંગ્રહ માટે કર્મ કરે છે. એટલે કે જેવો લોક સંગ્રહ હું કરું છું તેવો લોક સંગ્રહ કરવાવાળા આ સુદામા છે. તેથી તે બ્રહ્મ જ્ઞાની છે. આનો અર્થ આપણે શું કરશું? આ ભાગવતનો શ્લોક છે. આ આપણી કલ્પનાનો શ્લોક નથી. આ તો કોણે લખ્યો છે? ભાગવતકાર વેદવ્યાસે આ સુંદર મજાનો શ્લોક લખ્યો છે અને એ આપણી કલ્પનાનો શ્લોક નથી. આ શ્લોક તો ભાગવતકાર પોતે જ લખેલો છે. લોક સંગ્રહ એટલે શું? લોકોને ભેગા કરવા? ના, આ લોક સંગ્રહ નથી. ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદમાં લોક સંગ્રહનો અર્થ વારંવાર સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અનેક વખત આ લોક સંગ્રહનો વિચાર ભાગવતકારે ભાગવતના ઘણા બધા સ્કંદની અંદર લખ્યો છે. લોક સંગ્રહનો અર્થ લોકોને ઉન્નતિના માર્ગે લઈ જવા, તેમનું ઉન્નતિકરણ કરવા માટે કરવામાં આવેલો પ્રયત્ન તેને ભાગવતકારે લોક સંગ્રહ કહ્યો છે. ખાલી લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં, પણ લોકોને ઉન્નતિના માર્ગે લઈ જવાના. લોકોનું મન છે, લોકોની બુદ્ધિ છે, લોકોની ઇન્દ્રિય છે, બરાબર? લોકોનું જે કાંઈ શરીર છે એ બધી જ ઇન્દ્રિયો સહિત બધી જ શક્તિઓને અહીં કહે છે કે ઉન્નતિના માર્ગે લઈ જવાનો જે પ્રયત્ન કરે છે તેને લોક સંગ્રહ કહેવામાં આવે છે. ઉન્નતિના માર્ગે લઈ જવા, તેમનું ઉન્નતિકરણ કરવા માટે કરવામાં આવેલો જે પ્રયત્ન છે તેને ભાગવતકારે લોક સંગ્રહ કહ્યો છે. કૃષ્ણ ભગવાને આવું કામ કરનાર બ્રાહ્મણની પોતાની સાથે તુલના કરી છે. ભગવાનમાં આવી રીતનું જે કામ લોક સંગ્રહ માટે કરતું હતું એની તુલના ભગવાને આ શ્લોકની અંદર પોતાની સાથે સરખાવી છે. આટલું મહત્વ અહીંયા બ્રાહ્મણને અથવા અહીંયા સુદામાને ભગવાને આપેલું છે. શ્લોકમાં વેદવ્યાસ લખે છે કે યથાહમ લોક સંગ્રહમ. હું લખ્યું વેદવ્યાસે? યથાહમ લોક સંગ્રહમ. મારી જેમ જ આ બધા ભક્તો છે, બ્રહ્મજ્ઞાની જે બ્રાહ્મણો છે એ મારી જેમ જ કર્મ કરીને લોક સંગ્રહ કરતા રહેલા છે. એમ કે આવો બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મ એટલે વેદ. બ્રહ્મ વેદ તત અધ્યયનાર્થ વ્રતમ અપી બ્રહ્મ. આવો અર્થ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યો છે. શું? બ્રહ્મ વેદ તત્વ અધ્યાનાર્થ વ્રતમ અપી બલમ તત્વરહિત ઇતિ બ્રહ્મચારી. આમ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે. બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે વિચાર. બ્રહ્મ એટલે ભગવાન. ભગવાનના વિચારો લઈ અને જે માણસ આવી રીતના ઘર ઘર ઝૂંપડે જે ફરતો હોય છે એના માટે બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવ્યો છે. જેણે સંસાર નથી કર્યો, લગ્ન નથી કર્યા એના માટે બ્રહ્મચારી શબ્દ નથી. આ બહુ સ્પષ્ટ રીતે ભાગવતકાર લખે છે કે બ્રહ્મચારી એટલે બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મ એટલે વિચાર.
ભગવાનના વિચારો માથે લઈ અને ઘર ઘર સુધી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના ચરોતી શબ્દ વાપર્યો છે. કેવો? ચરોતી એટલે ફરવું એમ, કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના વિરક્ત બની બ્રહ્મજ્ઞાની બની અને શાંત ચિત્ત અને ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખીને જે માણસ સમાજમાં ફરતો રહેલો છે એ બધા બ્રહ્મચારી છે. આવો બ્રહ્મચારીનો અર્થ સ્પષ્ટ રીતે ભાગવતકારે લખ્યો છે. આ પાણીનું સૂત્ર પણ છે. બ્રહ્મનો અર્થ છે વેદ. વેદ એટલે વિચાર, જે વિચાર પૂજક છે, જે બુદ્ધિ પ્રામાણ્યવાદી છે. આજે અમે સમજીએ છીએ કે ધર્મ એ શ્રદ્ધાળુ લોકોનો વિષય છે. શ્રદ્ધાળુ શબ્દનો અર્થ શું? જેને મગજ હોતું નથી અને જે મગજ ચલાવતો નથી તેને આપણે શ્રદ્ધાળુ કહીએ છીએ. ખરેખર શ્રદ્ધાળુ આને કહેવામાં આવતા નથી. શ્રદ્ધાળુ એટલે માણસે મગજ ચલાવવું જોઈએ. જે કાંઈ આપણી સામે કોઈ પણ વાત આવે તો એમાં થોડી બુદ્ધિ ચલાવી અને શા માટે આ હું કરું છું અથવા લોકોને શા માટે કહું છું એના માટે થોડી બુદ્ધિ ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કામ કરવાની શક્તિ મારામાં છે એવી સમજણ જેને નિર્માણ થઈ છે, તેને કંઈ કરવાની ઉત્કંઠા છે, એને શ્રદ્ધાળુ કહેવામાં આવે છે. મારે કંઈક કરવું છે અને મારામાં આ શક્તિ ભગવાને જ નિર્માણ કરી છે. નિર્માણ કરેલી શક્તિને મારે અનંત લોકોના હૃદય સુધી મારે લઈ જવી છે અને આ લઈ જવા માટે જે પ્રયત્ન કરે છે એને શ્રદ્ધાળુ કહેવામાં આવે છે. એટલું જ નહીં, હું કામ કરવા લાગીશ તો મને જરૂર મદદ મળશે એવા વિશ્વાસથી જે કામ કરવા લાગે છે તેને આત્મશ્રદ્ધાવાન કહેવાય છે. અહીં ભાગવતકાર અહીંયા વેદવ્યાસ લખે છે કે સુદામા આત્મશ્રદ્ધાવાન બ્રાહ્મણ હતા. અહીં લખે છે કે કામ કરવા લાગશું ને એટલે ભગવાન માગ્યા વગર મદદ આપવાના છે ને છે જ. અને એ પ્રસંગ અહીં ભાગવતકારને 81-82 બે અધ્યાયની અંદર આખું જે સુદામાનું જે ચરિત્ર છે એ ભાગવતકારે 2 અધ્યાયની અંદર લખ્યું છે. આપણે ઘણા બધા અધ્યાયનો અભ્યાસ કરતાં કરતાં અત્યારે અહીં સુધી પહોંચ્યા છીએ, પણ એક એક અધ્યાયમાં 2-3 ચરિત્ર આવતા હોય છે એવું પણ આપણે જોયું. પણ આ સુદામાનું ચરિત્ર એક એવું ચરિત્ર છે કે જે 2 અધ્યાયમાં 80 અને 81 આ 2 અધ્યાયની અંદર ઘણા બધા શ્લોકોની અંદર ભાગવતકારે સુદામાનું ચરિત્ર નિર્માણ કર્યું છે. શા માટે? તો ભગવાન અહીં કહે છે, ભાગવતકાર લખે છે એટલું જ નહીં, હું કામ કરવા લાગીશ તો મને જરૂર મદદ મળશે. મારે કાંઈ માગવાની જરૂર નથી. કામ કરીશ એટલે મદદ તો મળશે. એવા વિશ્વાસથી જે કામ કરવા લાગે છે તેને આત્મશ્રદ્ધાવાન કહેવામાં આવે છે. આત્મશ્રદ્ધાવાન એટલે હું કામ કરીશ, મદદની અપેક્ષા રાખીશ નહીં. ભગવાન ઉપર પ્રેમ રાખીને હું કામ કરીશ એટલે 100% ભગવાન મારું જોવાનું. અને જોયું ને, બરાબર ને? ઝૂંપડીની જગ્યાએ શું થઈ ગયું? મોટા મોટા બંગલા થઈ ગયા. અંદર જોઈ તો સુંદર મજાના સરોવર, સરોવરની અંદર સરસ મજાના કમળ ખીલેલા છે, નાના નાના. આવી રીતના બતકો અંદર આટા મારે છે. આવી રીતના ઘણા બધા એના નોકર ચાકર આ બધી સેવા કરે છે. અહીંયા સુદામા તો અવાક થઈ જાય છે કે મેં માગ્યું નથી ને માગ્યા વગર અત્યાર સુધી હું ઝૂંપડે ગામડે ગામડે ગયો, ગામડે ફર્યો, પણ મેં કોઈ દિવસ આના વળતરની અપેક્ષા રાખ્યા નથી કે જાઉં છું એટલે મને કંઈક મળવું જોઈએ. આવી અપેક્ષા રાખ્યા વગર મેં કામ કર્યું છે. એટલે અહીંયા સુદામા વિચાર કરે છે પોરબંદરમાં આવી કે ભગવાને મેં એનું કામ કર્યું, એની પાસે વળતરની અપેક્ષા રાખી નહીં. તો ભગવાન એક એવો ભગવાન છે કે કોઈનું આવી રીતનું ઋણ રાખતો નથી. જે આપણે કામ કરીને ઋણ પરબરું ભગવાન ચૂકવી દેશે. એટલે આ અનુભવ અત્યારે ભાગવતકાર કહે છે અહીંયા સુદામાને થયો છે. સુદામા ભગવાનનું કામ કરવા લાગ્યા તો તેમને જરૂર મદદ મળી છે. તેનો વિચાર આપણે ગઈકાલે પણ કરતા હતા. ભાગવતમાં જેમ શ્રદ્ધાળુનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે વર્ણ્યું છે, તેમ ગીતાની અંદર આખો એક શ્રદ્ધાતય વિભાગ યોગ આખો ભગવાને ગીતાની અંદર લખેલો છે. આખો અધ્યાય શ્રદ્ધાનો લખ્યો. એક સ્વતંત્ર અધ્યાય ભગવાને ગીતામાં લખ્યો છે. સુદામા કેવા હતા? તો કે સુદામા બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મજ્ઞાની કોને કહેવાય? જે વેદ લઈને, ભગવાનને લઈને, પાવિત્ર લઈને, માંગલ્ય લઈને ઘરે ઘરે ઝૂંપડે જે ફરે છે તેને બ્રહ્મજ્ઞાની કહેવામાં આવે છે. બ્રહ્મજ્ઞાનીનું ખાલી સર્ટિફિકેટ લઈ અને ખિસ્સામાં રાખીને ફરીએ તો કાંઈ બ્રહ્મજ્ઞાની થવાતું
નથી. બ્રહ્મજ્ઞાની એટલે કે જે વેદ લઈને, ભગવાનને લઈને, પાવિત્ર લઈને, માંગલ્ય લઈને ઘરે ઘરે જે ફરે છે તેના માટે બ્રહ્મજ્ઞાની શબ્દ વાપરવામાં આવ્યું છે. ભગવાને પોતે 4 પ્રકારના ગુણો અત્યારે પોતાના મુખેથી સુદામા માટે ગાયા છે. સુદામા કેવા? તો કે સુદામા બ્રહ્મજ્ઞાની, વિરક્ત, પછી શાંત ચિત્ત અને ઇન્દ્રિય ઉપર જેણે કાબુ મેળવ્યો છે તે એટલે જીતેન્દ્રિય. આ 4 ગુણો ભગવાન પોતે જ પોતાના મુખથી અહીંયા સુદામા માટે ગાય છે. સુદામાનું કેટલું મહત્વ છે એ આપણે ભાગવત વાંચ્યા પછી આપને સમજાય છે. એ ખાલી આવી રીતના ખાવાનું હતું નહીં અને ગામડે ગામડે ફરતા હતા, ભીખ માગતા હતા, કહેવાય ખાવાના ઠેકાણા નહીં, પછી ઘરના ઠેકાણા નહીં, કપડાના ઠેકાણા, આવું ઘણીવાર ઘણા લોકો ભાગવતકાર કહે છે. ત્યારે વેદવ્યાસ પોતે જ કહે છે કે ભગવાનના મુખારવિંદના શબ્દો છે કે બ્રહ્મજ્ઞાની હતા, પછી આવી રીતના વિરક્ત એટલે કોઈની પાસે કશું પણ લીધા વગર મારે ભગવાનનું કામ કરવાનું છે. આ વિચાર એના મગજમાં દ્રઢ થયો હતો. આ 4 વાતો ભગવાને પોતે પોતાના મુખમાંથી અહીંયા કોના માટે વાપરી છે? સુદામા માટે. સુદામા કેવા હતા? આવી રીતના હતા. આવું કામ જે કરે છે, આવું કામ કરવાવાળાને વિરક્ત રહેવું પડે છે. આસક્ત માણસ ઈશ કાર્ય કરી શકતો નથી. વિરક્ત જે માણસ હોય ને એ જ ભગવત કાર્ય સારામાં સારું કરી શકે. બાકી જ્યાં જાય ત્યાં નજર ફરતી હોય કે મારે ત્યાં તો આવું ફર્નિચર નથી, હું તો ભાડાના મકાનમાં રહું છું અને આ બંગલામાં રહે છે, આવો જો વિચાર આવે તો એ પ્રભુનું કાર્ય કરી શકે નહીં. પ્રભુનું જેને કાર્ય કરવાનું છે, ભગવાનનું જેને કાર્ય કરવાનું છે ને એ માણસે વિરક્ત રહેવું જોઈએ. તેથી બીજો જ ગુણ ભગવાને અહીંયા સુદામા માટે, પેલો સુદામા કેવા હતા? તો કે બ્રહ્મજ્ઞાની. બીજા કેવા હતા? તો કે વિરક્ત હતા. ઝૂંપડે જાય, વૈભવ સંપન્ન લોકોની સાથે પણ બેસે, પણ એના વૈભવ સામે નજર ન રાખતા એની અંદર ભગવાનના વિચારો કેવી રીતના ખીલે એના માટે જ આ સુદામા કામ કરતા હતા. એટલે બીજો શબ્દ અહીં વિરક્ત શબ્દ વાપર્યો છે. આવું કામ જે કરે છે, આવું કામ કરવાવાળાને વિરક્ત રહેવું પડે છે. આસક્ત માણસ ઈશ કાર્ય કરી શકતો નથી. એનું કારણ એ તો કામ કરીને મને શું મળશે એટલો જ વિચાર કરે છે કે મેં કામ આના માટે આટલું કર્યું છે તો એના બદલામાં મને શું વળતર મળશે એવો જ વિચાર કરે છે. પ્રભુનું કામ કરનાર વિરક્ત હોવો જોઈએ. તેથી જ ભાગવતકારે સુદામાના આ 4 ગુણોનું વર્ણન કર્યું છે. કયા 4 ગુણો છે? એક તો સુદામા કેવા હતા? બ્રહ્મજ્ઞાની હતા. બીજો ગુણ હતો એ વિરક્ત હતા. ત્રીજો હતો એ શાંત ચિત્ત હતા. અને ચોથો હતો ઇન્દ્રિય નિગ્રહ એટલે જીતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો હતો. તે આ શ્લોક આપણે ઘેરે જઈને ભાગવતમાં ગોતી કંઠસ્થ કરી અને ગળે બાંધીને આ શ્લોક ફરવા જેવો લખીને બધાને કહેવા જેવો છે. કોણે કીધું છે? ભગવાન પોતે બોલ્યા છે. બરાબર, ભાગવતકારે લખ્યું છે અને ભગવાનના મુખારવિંદમાંથી સુદામા માટે આ શબ્દ નીકળ્યો છે. બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય હતા. ભાગવતના 10મા સ્કંદમાં આ વર્ણન ભાગવતકારે લખ્યું છે. પ્રભુનું કામ કરવાવાળો સુદામા જેવો વિરક્ત હોવો જોઈએ. અહીં સુદામાનું ચરિત્ર આખું સમજાવીને ભાગવતકારને એ કહેવાનું છે કે જેને ભગવાનનું કામ કરવાનું છે, જેણે ઈશ્વરનું કામ કરવાનું છે, અંતિમ માણસ સુધી ભગવાનના વિચારો જેને લઈ જવાના છે ને એ માણસે તો હંમેશા વિરક્ત રહેવું જોઈએ. અને વિરક્ત એટલે સુદામાનું ચરિત્ર સમજાવી અને ભાગવતકારે અહીંયા વિરક્તનો ગુણ અંતિમ માણસ સુધી લઈ જવા માટે આ વિચાર કીધો છે. પ્રભુનું કામ કરવાવાળો સુદામા જેવો વિરક્ત હોવો જોઈએ. સ્વાધ્યાય કાર્યને માટે જ બધા ગામે ગામે ફરે છે તે બધા વિરક્ત જ છે. કેવા? ચાના કપની પણ અપેક્ષા રાખતા નથી. 42 ડિગ્રી તાપ તપતો હોય, કોઈ ઝૂંપડામાં જઈને બેસે તો મને વરિયાળીનું ઠંડુ શરબત એના ઘરમાંથી મળે એવી પણ અપેક્ષા રાખ્યા વગર માણસ તેની પાસે બેસે છે, વિચારો કહે છે, એકાબીજાના વાતો સાંભળીને આ જે બધું જે કામ કરવું ને એ કાંઈ કામ હેલું નથી. શિયાળાના દિવસો હોય તો કોફી કે ચાની પણ અપેક્ષા રાખતો નથી. આવો સ્વાધ્યાય પરિવારનો એક વર્ગ આજે લાખો લોકો ગામડે ગામડે પોતાનું ટાઈમ, પોતાનું ટિકિટ અને પોતાનું ટિફિન લઈ અને કોઈ 1 દિવસ, કોઈ 3 દિવસ, કોઈ મહિનામાં અઠવાડિયા સુધી
આવી રીતના વિરક્ત બની અને સમાજમાં ફરતા રહેલા છે. તો આ સુદામા નહીં તો કેવા ઓલો મોટો સુદામા હતો, તો આ બધા કેવા છે નાના નાના સુદામા ભગવાનનામાં, એટલે કે કોઈ પણ પ્રકારની વિરક્ત થઈને સમાજમાં ફરતા રહેલા છે એમ કે છે. તેમણે કોઈને ત્યાં ચા પીધી નહીં, ભગવાનના વિચારો લઈને ગયા હતા. તે વખતે તેમના અંતઃકરણમાં, એટલે કે તેના અંતઃકરણમાં ફક્ત ભગવાનની જ વાત હતી. કોફી કે શરબતની અપેક્ષા રાખી નહીં. તેમની એક જ વૃત્તિ હતી કે ભગવાન, મેં મારા કર્મની કિંમત લીધી નથી. મેં જે કર્મ કર્યું છે 24 કલાક 48 કલાક કે 72 કલાક જે ગામની અંદર હું રોકાણો છું, એમાં મેં કર્મ કરીને કોઈ પ્રકારની એની પાસે વળતર માગ્યું નથી. કે ના હું તમારા ગામમાં આવ્યો છું, 3 દિવસ સુધી રહ્યો છું, રહ્યા, સાસણ ખાતા છે, મચ્છર ખાતા છે, તડકો ટાટ બધું સહન કર્યું છે, પણ અમે કોઈ પ્રકારની અપેક્ષા રાખીને ગયા નહોતા. આને વિરક્ત ન કહી તો શું કહી? તો કે ભાગવતના જે કાંઈ વિચારો છે એ સમાજમાં અંતિમ માણસ સુધી જાય એના માટે પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ રાત દિવસ પ્રયત્ન કરતા રહેલા છે. મારા નિસ્વાર્થ કર્મયોગથી ભગવાન, હું તારી પૂજા કરું છું. પ્રભુ કાર્ય કરવાવાળો બ્રાહ્મણ વિરક્ત હોય છે. તેથી વેદવ્યાસે આ 10મા સ્કંદની અંદર આ ગુણોનું વર્ણન કર્યું છે. નિસ્વાર્થ ભાવે કર્મયોગથી ભગવાન, હું તારી પૂજા કરું છું. ભગવાનની પૂજા કરવાની હોય તો એકાદું નાનકડું કામ, મને કંઈ પણ વળતર મળવાનું નથી, કોઈ થેન્ક યુ પણ કહેવાનું નથી, વાહો પણ થાબડવાનો નથી, ફૂલનો હાર પણ આપવાનો નથી, અને છતાંય મારે એ કામ કરવાનું છે ને. આ જે કર્મયોગ છે એ ભગવાનની પૂજા જ છે. આ ભાગવતકાર ઊંડા પાણીમાં અત્યારે આપને અહીં સુધી લઈ જવા માગે છે. એમ કે ભગવાને સુદામાને માટે વિરક્ત શબ્દ વાપર્યો છે, પરંતુ બ્રાહ્મણના મગજમાંથી આ વાત ચાલી ગઈ છે. સિંહને જ ખબર નથી કે હું સિંહ છું. કારણ કે 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ છે. એમાં મોટા ભાઈ તરીકે શાસ્ત્રકારોએ બ્રાહ્મણને મૂકી દીધો છે. બ્રાહ્મણનું કામ છે સમાજના અંતિમ માણસ સુધી તપોવનમાં જે વેદોનો અધ્યયન કર્યું હોય છે, અભ્યાસ કર્યો હોય છે, એ અંતિમ માણસ સુધી ભણેલો જે કાંઈ જ્ઞાન છે, જે કાંઈ વેદાધ્યાન છે, એ વેદાધ્યાન અંતિમ માણસ સુધી લઈ જવું જોઈએ. એ આજે લઈ જતો નથી. એ સિંહ છે, પણ એને પોતાને જ ખબર નથી કે હું સિંહ છું. ઓલી વાર્તા એક છે ને, સરસ મજાની વાર્તા એક આપણા શાસ્ત્રકારોએ લખી છે. એ સુંદર મજાની એક વાર્તા છે. ગામડું ગામ, અને ઘણા વર્ષો પહેલાંની વાત છે, બરાબર ને. અને ભરવાડ ગામમાં તો હોય જ, અને એને 100, 150, 200, 500 ઘેટા બકરા તો રાખતા જ હોય છે. એની ઉપર જ એનો આખો નિર્વાહ ચાલતો હોય છે. એટલે રોજ જંગલની અંદર આ 300, 400 બાળક થયું એટલે કોઈ કારણોસર સિંહ અને સિંહણ એ બાળકને તરસોડી અને બીજા ઊંડા જંગલમાં જતા રહ્યા. ભરવાડ પોતાના ઘેટા બકરા ચરવા માટે આ જંગલમાં આવે છે. એણે જોયું કે કોઈ નાનું એવું બચ્ચું તાજું જન્મેલું છે, આપણું જ હશે ને, એમ કરી અને એ ગાડર અને બકરાના ટોળામાં ભળી ગયું. અને બકરા ટોળામાં ભળી ગયું અને ઘણા સમય સુધી એ પણ ઘાસ ખાવા લાગ્યું. એને ખબર હતી નહીં કે મને જન્મ આપનાર તો સિંહ જ છે, બરોબર, સિંહ ને સિંહણ છે, પણ એને એ સ્મૃતિ રહે નહીં. એટલે દરરોજ આવી રીતનો ભરવાડ જાય, ભરવાડને ખબર નહીં કે આ સિંહનું બચ્ચું આ બકરાના ટોળામાં ભળી ગયું છે. એક દિવસ એવી ઘટના બની કે આવી રીતનો ભરવાડ જ્યારે આવી રીતના જંગલમાં જ્યારે આ બકરા ઘેટા ચરાવતો હતો, તો એ સમયે સિંહે એકદમ ગર્જના કરી, ત્રાડ મારી, અને ત્રાડ મારી એટલે બધા ગાડર અને બકરા દોડી અને ભાગવા માંડ્યા. સિંહનું ટોળું આખું ગાડર અને આ બકરાઓની પાછળ પડ્યું કે આમાંથી આપણે કોઈને આપણે ખાઈ લઈ. પણ બધા એટલા બધા જોરથી ભાગ્યા, કોઈ બકરું કે ગાડર હાથમાં આવ્યું નહીં. પણ પોતે જે ઘણા સમય પહેલા જન્મ આપેલું એક નાનું એવું ગાડર જેવું જે સિંહનું બચ્ચું હતું ને, એ દોડી શક્યું નહીં. એટલે એ પકડાઈ ગયું. એટલે સિંહે એને પકડીને કીધું કે તું ક્યાં ભાગ્યો? એ કે તો કે મને પકડોમાં, મને મારોમાં, હું તો બકરું છું, હું તો ઘેટું છું, મને તમે મારો, તું તો સિંહનું અમારું સંતાન છો. એ કે ના, હું તો કેટલાય સમયથી કે આની અંદર ભળી ગયો છું ને, એટલે આની અંદર તમે મને છોડો, તમે મને મારો
નહીં તું ભાઈ અમારી જેમ જ આવી તો મહાન ત્રાડ પાડે ને તો આખું જંગલ ધ્રુજી જાય એટલી તાકાત અમારી અંદર છે. એ જ તાકાત તારી અંદર છે કે ના ના હું તો આવી તો બકરો છું કે તું બકરો નથી એમ કરી અને આ નાના બચ્ચાને આ સિંહ છે ને એક તળાવના કાંઠે લઈ ગયો. ક્યાં કે ભાઈ તું ગાડર નથી, તું બકરું નથી એમ કરીને તળાવના કાંઠે લઈ જાય છે. અને તળાવના કાંઠે કહે છે કે ભાઈ જોજી મારો ચહેરો પહેલાં તું જોઈ લે અને પછી અહીંયા તારો ચહેરો તો આ પ્રતિબિંબ જે પાણીનું પડે ને એમાં તું જોઈ લે. અને આવી રીતે જોવે છે તો કે વાત તો સાચી છે, મારા જેવું મોરું દેખાય છે, લે હું ત્રાડ મારું એમ કરીને સિંહે ત્રાડ મારી. હવે તું ત્રાડ મારી એટલે ઓલા નાના બચ્ચાએ પણ ત્રાડ મારી. જોયું મારા જેવો ચહેરો અને મેં જેવી ત્રાડ મારી એવી તું ત્રાડ મારતો રહેલો શું? તું બકરો નથી, તું ઘેટું નથી, તું તો સિંહનું સંતાન છો. એટલે અહીં વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે બ્રાહ્મણ એટલે કોણ? તો કે બ્રાહ્મણ એટલે સમાજનો મોટો ભાઈ. એ મોટા ભાઈ જ્યારે વિચાર કરે છે કે હું તો સિંહ નથી પણ હું તો ગાડર બની ગયો છું. અટાઈ કહે છે કે ભગવાને સુદામાને વિરક્ત શબ્દ વાપર્યો છે પરંતુ બ્રાહ્મણના મગજમાંથી આ વાત ચાલી ગઈ છે. સિંહને જ ખબર નથી કે હું સિંહ છું. કોઈ એને ઓળખાણ આપે કે તું ગાડર કે બકરો નથી, તું સિંહનું સંતાન છો. અને પછી એ નાનું એવું બચ્ચું હતું ત્રાડ મારી અને લાગતું હોય છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે આજે બ્રાહ્મણના મગજમાંથી આ વાત ચાલી ગઈ છે કે હું તો સિંહ છું. આ વાત એના મગજમાંથી ચાલી ગઈ છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ વિરક્ત કોણ? તો કે સુદામાનું ચરિત્ર આપણી આંખની સામે મૂકીને વિરક્ત કોને કહેવાય એનું સુંદર મજાનું ચરિત્ર અહીંયા 80 અને 81 બે અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર ભાગવતકારે સુંદર મજાનું વર્ણન કર્યું છે. સુદામા બ્રાહ્મણ એટલે બ્રહ્મજ્ઞાની હતા, વિરક્ત હતા, શાંત ચિત્ત હતા અને ઇન્દ્રિય જીત હતા. આટલી સરસ વાતો ભાગવતકારે લખી છે પણ વાંચવું છે કોને? બહુ સરસ રીતે ભાગવતકારે અહીંયા સુદામાનું ચરિત્ર સમજાવી અને માણસે કૃતિ ભક્તિ કેવી રીતની કરી શકાય એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા ભાગવતકારે લખ્યું છે. જેમાં બ્રહ્મજ્ઞાની કૃતિશીલને વિરક્ત રહેવું પડશે તેમ શાંત ચિત્ત પણ રહેવું પડશે. આ તેમનો ગુણ છે. બ્રાહ્મણમાં આવા ગુણો હોવા જોઈએ એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. બ્રહ્મજ્ઞાની વિરક્ત શાંતચિત્ત તેમજ સુદામા જીતેન્દ્રિય હતા. તેમની બધી જ ઇન્દ્રિયો પોતાના કાબુમાં હતી. ભગવાન તેથી જ ભાગવતમાં કહે છે કે જેવો હું લોક સંગ્રહ કરું છું તેવો સુદામાનો લોક સંગ્રહ છે. કૃષ્ણ ભગવાનનો લોક સંગ્રહ કેવો હતો તો તે જોઈ શકો છો. એમ ભાગવતકાર આ 10મા સ્કંદની અંદર આ બે અધ્યાયની અંદર સુંદર મજાની આ 4 વાતો સમજાવીને આપણે સુદામાનું ચરિત્ર સમજાવે છે. સુંદર મજાની વાતો, ઘણી બધી વાતો ભાગવતકારે આની અંદર લખી છે. એટલે એવું કામ કૃષ્ણ ભગવાન કરતા હતા તેવું જ કામ સુદામા કરતા હતા. અને જેવું કામ સુદામા કરતા હતા તેવું જ કામ આજે સ્વાધ્યાય પરિવારો ભાવ ફેરી છે, તીર્થયાત્રા છે, ભક્તિ ફેરી છે, આવા અનેક પ્રકારના પ્રયોગોના માધ્યમથી સુદામા જે કામ હાથમાં લઈને સમાજમાં એ કાળમાં ફેર્યા હતા એ જ કામ આજે પાંડુરંગ શાસ્ત્રી અહીંયા કૃતિશીલ સ્વાધ્યાયોના મારફત અહીં તીર્થયાત્રા છે, ભક્તિ ફેરી છે, આવા પ્રયોગો આપીને આજે વિરક્ત બનીને ગામડાઓ અને ઝૂંપડાઓમાં ખૂંદી અને ભગવાનના વિચારો કહેતા રહેલા છે. સુદામા આવા બ્રાહ્મણ હતા અને આવા બ્રાહ્મણની પૂજા ભગવાને કરી. કોને? આપણે શરૂઆતમાં જોયું ને કે ભગવાનને ખબર પડી કે મારો મિત્ર સુદામા આવ્યો છે તો ભગવાને એની પૂજા કરી. હજારો લોકોને જીવન પ્રકાશ આપવાવાળા સુદામા હતા. તેથી ભગવાનને ખબર હતી કે અનેક લોકોના જીવન સુગંધિત બનાવવા માટે આ મહાપુરુષની સાંકડી ખટખટ ગામડે ગામડે ફરી છે. તેથી મારે તેના પગ ધોઈ અને એનું શરણામત લેવું. વિચાર તો કરો કે ભગવાન જેવા ભગવાન પણ આ એની પૂજા કરતા રહેલા છે. ભગવાન જ્યારે એની પૂજા કરે છે અને આવી રીતના અષ્ટ સૌભાગ્યવતીનો આવી રીતના આશીર્વાદ પણ આપતા રહેલા
કે એક પછી એક પત્ની આવે છે, પગનું શરણામૃત લે છે અને સુદામા ખુરશી ઉપર બેઠા બેઠા અષ્ટ સૌભાગ્યવતી આમ કરીને આશીર્વાદ આપતા રહેલા કે આમ કરી અને આવી રીતના બધી પત્નીઓ વિચાર કરે છે કે આ તો 16,108 છે, આ કાર્યક્રમ ક્યારે પૂરો થાય? ત્યારે સુદામા કહે છે ભાઈ હું આશીર્વાદ આપી આપીને થાકી ગયો, બધી તારી જે પત્નીઓ છે ને એને અષ્ટ સૌભાગ્યવતી આમ કરી અને હું આશીર્વાદ આપી આપીને થાકી ગયો, આ તારી કેટલીક લાઈન છે ભાઈ, હવે આનું કાંઈક કર. એ કામ કરી કે સુદામા ખુરશી ઉપર બેઠા બેઠા કહે છે કે ભાઈ એક તું કામ કે તું મને પગે લાગી લે, તું મારું શરણામત લઈ લે અને 16,108 ને પૂગી. આટલી તાકાત શાસ્ત્રકારો કહે છે ને કે બ્રાહ્મણનું મહત્વ ખૂબ જ સરસ રીતે સુદામાના ચરિત્ર દ્વારા ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જેવું કામ કૃષ્ણ ભગવાન કરતા હતા તેવું જ કામ સુદામાએ કર્યું, બરાબર ને? ભગવાને શું કર્યું કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, ભગવાને આ કામ કર્યું કે મારે આ જગતમાં કાંઈ લેવાનું નથી. ત્રણે ત્રણ જે શું કહેવાય, ત્રણે ત્રણ આ જે આકાશ, પૃથ્વી અને પાતાળ, ત્રણે ત્રણમાં મારે કાંઈ કરવા જેવું નથી, છતાંય હું કર્મ કરતો રહેલો. એવો જ કર્મયોગ સુદામાએ કર્યો અને સુદામાએ જેવો કર્મ યોગ કર્યો એવો કર્મયોગ સ્વાધ્યાય પરિવાર આજે કરતા રહેલા કે લાખો લોકોની સંખ્યામાં દેશ હોય, વિદેશ હોય, ગામડું હોય, ઝૂંપડું હોય, પણ પોતે નક્કી કરે છે કે એકાદશીના દિવસે કે વ્રતિના દિવસે કે ત્રિરાત્રિમાં દેવદત્તના રૂપની અંદર મારે ગામડે જવાનું છે, બધું સાથે લઈને ફરવાનું છે, વિરક્ત રહેવાનું છે, એનું કંઈ લેવાનું નથી અને ભગવાનની જ વાતો મારે કરવાની છે. ઘણીવાર આપણે એમ થાય કે કળિયુગમાં ભાગવતમાં લખ્યું છે એ પ્રમાણે કળિયુગમાં શક્ય છે ખરું? તો કે હા, આ યુગની અંદર પણ જે કામ ભગવાને સુદામા દ્વારા કરાવ્યું છે એ જ કામ પાંડુરંગ શાસ્ત્રી હજારો કૃતિશીલો પાસે આ જ કામ કરાવતા રહેલા છે. પરંતુ ભગવાને પણ તેની પૂજા કરવી જોઈએ એવું ભાગવતકારનું કહ્યું છે. ભાગવતે તેજી બ્રાહ્મણ મહાત્મા લખ્યું છે. જો સમાજને અને વ્યક્તિને ઉન્નત તરફ લઈ જવું હશે તો આપણે બ્રાહ્મણને મોટો જ માનવો પડશે. શું છે? બ્રાહ્મણને મોટો જ માનવો પડે. સાચા બ્રાહ્મણની પૂજા ભાગવતકારે લખી છે અને ભગવાને પોતે ખુદ કરી છે. કૃષ્ણ સુદામાનું મિલન અતિ સુંદર છે, અદ્ભુત છે. કૃષ્ણ ભગવાને સુદામાને આલિંગન આપ્યું છે, એની સેવા કરી છે. એટલું જ નહીં, કૃષ્ણે રૂકમણીને બોલાવીને સુદામાની સેવા કરવાનું કહ્યું છે. સુદામાની સેવા કરો તો પુણ્ય મળશે એ કીધું છે. જે અવતાર આવે છે તે ગાંડા હોતા નથી. કૃષ્ણ ભગવાન પણ ગાંડા ન હતા. કૃષ્ણ ભગવાન તો બધી ચાલાકીથી ભરેલા હતા. કોઈ પણ ચાલાકી હોય ને તો એના જીવનમાં આપણે જોવા મળે છે. પછી રાજનીતિ હોય કે વ્યવહાર ચલાવવાનો હોય કે કોઈ પણ કામ હોય ને તો ભગવાન ચાલાકીથી બધું મોટા ભાગનું જે કામ છે ને ચાલાકીથી કરતા હતા. તે જ્યારે સુદામાને આલિંગન આપે છે અને તેનો ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેમને બ્રાહ્મણ મહાત્મા સમજાવ્યું છે. આવો બ્રાહ્મણ વર્ગ ઊભો કરવો પડશે. તેવો બ્રાહ્મણ વર્ગ ઊભો નહીં થાય તો બ્રાહ્મણનું કામ કરવાવાળા જે હશે તેને અમે બ્રાહ્મણ કહીશું. બ્રાહ્મણ કદાચ આવી રીતના હોય, બરોબર, ઘરે બેઠા બેઠા કર્મકાંડ કરીને આવી રીતના નાના મોટા કામ કરતા હોય, એ કદાચ જો ભગવાનનું કામ નહીં કરે તો જે ભગવાનનું કામ કરે છે, જે નિસ્વાર્થ ભાવે બ્રહ્મજ્ઞાની બની, વિરક્ત બની, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય બનીને જે સમાજમાં ફરનાર જે વર્ગ છે અમે એને બ્રાહ્મણ નામ આપીશું. આવું ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. બ્રાહ્મણ કદાચ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા પછી બ્રહ્મનું કામ જો ન કરે તો જે બ્રહ્મનું કામ કરે છે એને બ્રાહ્મણ નામ આપી દેવું થાય. તો બ્રાહ્મણનું કામ કરોડો જે છે તેને અમે બ્રાહ્મણ કહીશું. જે વિરક્ત હશે. વાલિયાના વાલ્મીકી આવી જ રીતે થયા છે. બોલી જતો ને, વાલિયાના વાલ્મીકી આવી જ રીતે થયા છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં છે કે વાલિયાના વાલ્મીકી આવી જ રીતે થયા છે. કપરા સમયે જે સંસ્કૃતિનું કામ કરે તેને બ્રાહ્મણ માનવો જોઈએ. કપરા સંજોગોમાં જે પોતાનો ઉમરો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ઓળંગી અને સંસ્કૃતિ, ભગવાન અને વૈદિક સિદ્ધાંતો અને વેદો અને તત્વજ્ઞાનને લઈને સમાજમાં જે ફરે છે એને બ્રાહ્મણ જ આપણે સમજવો જોઈએ, એને બ્રાહ્મણ જ માનવો જોઈએ. પુરાણોમાં ઠેર ઠેર બ્રાહ્મણ મહાત્માનું મહત્વ ગાયું છે.
તેનું કારણ તેના વગર સમાજની ઉન્નતિ થવાની નથી. બ્રાહ્મણ વર્ગ કદાચ હાથ હલેવા વગર જો બેસી જાય તો બ્રહ્મનું કામ કરવાવાળાને આવી રીતના કોઈ મહાપુરુષ આ જગતમાં આવે અને જે સામાન્ય જે વર્ગ છે એને પણ આટલું પ્રભુ કાર્ય કરીને એને પણ બ્રાહ્મણ બનાવે છે. પુરાણો પણ આ ઠેર ઠેર મહત્વ થાય છે. બ્રાહ્મણીય મહાત્મા વાંચીને ભાગવતકારે જે વર્ણન કર્યું છે તે વાંચીને આપણું દિલ ભરાઈ જાય છે. સુદામાનું ચરિત્ર વાંચીને આપણું દિલ ભરાઈ જાય છે. આને સંસ્કૃતિ કહે છે. એનું જ નામ દર્શન, એનું જ નામ દીર્ઘ દ્રષ્ટિ. અહીંયા સુદામાના રૂપે બ્રાહ્મણ મહાત્મા સમજાવ્યું કે ચરિત્ર સુદામાનું છે પણ મહાત્મા અહીંયા બ્રાહ્મણનું ભાગવતકારે સમજાવ્યું છે. તેથી જ આવા વિરક્ત બ્રહ્મજ્ઞાની શાંત ચિત્ત જીતેન્દ્રિય સુદામા પોતાના ઘરે આવ્યા. ત્યાં ઝૂંપડીની જગ્યાએ આલિશાન મહેલ, મોટા બગીચા, નોકર ચાકર અને પોતાની પત્ની અનેક પ્રકારના આભૂષણો પહેરી અને અહીંયા એનું સ્વાગત કરવા માટે આવી છે. ન માગતા ભગવાન આપે છે એ સિદ્ધાંત ભાગવતકારને સમજાવવાનો છે. આ માગ્યું તું કાંઈ રસ્તા ઘણી થઈ ગયું. રાજસ્થાનમાં થઈ ગયા, મેવાડમાં થઈ ગયા, મહારાષ્ટ્રમાં થઈ ગયા. એવા સખુબાઈ પંઢરપુરથી આગળ, પંઢરપુર મહારાષ્ટ્ર એથી આગળ કૃષ્ણા નદીના કિનારે નાનકડું એવું ગામ, ત્યાં પવિત્ર પરિવાર બ્રાહ્મણ એને ત્યાં સખુબાઈનો જન્મ થયો. નાનપણથી સબરીની ઘોડે ભક્તિમાં તરબોળ લીન થઈ ગયા હતા. એના મા બાપ એ જ કરતા હતા. ઉંમર થઈ એટલે પછી એને લગ્ન કરી દીધા અને હાહરે મોકલ્યા. ત્યાં એને ઘરમાં જોયું તો કાંઈ ધૂપ દીપ ધુવાડો કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. સખુબાઈ કે આમાં રહેવું કેમ? ત્યાં થોડોક સમય થયો, ત્યાં એના ઘરવાળાને વિદેશ કમાવા જવાનું થયું. ઘેરે તો હાહુ હાહરા અને સખુબાઈ ત્રણે જ જણા. પછી એમાં આડો પાડોમાં બધા એક ઓલામાં રહેતા થળીમાં. પછી બોલાવીને આ નવરા થતી બહેનોને બોલાવીને કીર્તન ભજન ઢોલ જે કાંઈ એને ઓલું ભાવે એવું ગાતા ને બધું સત્સંગ કરતા. એમાં થોડાક દિવસ થયા એટલે સખુબાઈને બાનો કાગળ આવ્યો. સખુબાઈને માલુમ થાય કે અહીંથી જાત્રા જાય છે, જો તમારે આવવાની ઈચ્છા હોય તો આવી જાજો વહેલા. હે સખુબાઈ એની હાહુને કીધું કે બાઈજી, પેલા બાઈજી કહેતા ને, એ કે બાઈજી મારી બાનો કાગળ આવ્યો, હું તારી માં લખે છે. હા, એ કે ભાઈ વાસ. તો કે ભાઈ વાસવાનું કે જાત્રા એ જવાનું છે. જાત્રા તો મારી હાહુ કહેતા હતા આપણી 7 પેઢીમાં કોઈ નથી ગયો અને હું નથી ગયો અને તું ક્યાંથી જતી હતી? સખુબાઈ પગે લાગે છે, પગે પડે છે. મને કોઈ પણ હિસાબે જવા જો, વહેલા હું વૈયા આવે. બહુ મીડા કહેવા દે કે આને કાંઈ આ કેળ મૂકશે નહીં, તારે જાત્રામાં જવું છે? એ કે હા. બાવડું પકડીને ઉપાડ્યા, ઓરડામાં પૂરી દીધા. હા, સત્સંગી ભાઈઓ બહેનો સાંભળો રે લોલ, સાંભળજો કાંઈ સાસુની વાત રે આવવારો એ થઈને વાલો આવશે રે લોલ. સખુબાઈ એ સાસુને સંભળાવ્યો રે લોલ, સંગ બધો જાતરાએ જાય જોયા વવારો થઈને વાલો આવશે રે લોલ. સખુબાઈને પૂર્યા, એ સાસુએ પૂર્યા સખુબાઈને ઓરડે રે લોલ. લાકડીઓના વરસે વરસાદ જોયા વવારો થઈને વાલો આવશે રે લોલ.
લાકડી અંદર પૂરી લાકડીની ઝાપટ મારીને ત્યાં દ્વારકામાં ભગવાન અને રૂક્ષમણીજી હિંડોળે હિસકતા હતા અને એને ઠેકડો માર્યો સીધો. ઝાપટ પડે એ થોડી હજી થાય. રૂક્ષમણી કે હા હા પ્રભુ હું આ વીસી સડ્યો કે હું છું આ ધોતિયા. એ કે વાત મૂકી જો ત્યાં બીજી પડી ત્યાં તો ગોઠણિયા ભરી થઈ ગયા. એ કે પણ તો ધોત્યું તો ખેરો. એ કે ભાઈ એવું નથી તક હું છે ત્યાં ત્રીજી પડી તે લાંબા થઈ ગયા. પછી કે ભાઈ મારો ભગત દુખી છે અને ગરુડજીને બોલાવ્યા. એ કે હાલો આ સખુબાઈ ને ભગવાન રૂક્ષમણીજી કઈ કહેતા તો જાવ. એ કે મારો ભગવાન દુખી છે ખબદઈને જવું છે. ગરુડજીને કે હાલો. ગુરુજી કે લોકેશન આપી દો ના લઈ જાવ. લોકેશન હવે એ તો ભાઈ ઉપાડ્યું. ગરુડજી ઉપડ્યા. ભગવાનને ભરોળ્યું કરી દીધી. ત્રણ હોટી મારી ત્રણ ભરોળી ઉપડી ગઈ. પછી એ આવ્યા સકુબાઈના ગામને સીમાડે. ગરુડજીને કે તમે હવે જતા રહ્યો અહીંથી, હવે હું મારું કામ કરી લે. પછી ભગવાન કહે છે હવે ચારણ થવું, ભાટ થવું, ભિખારી થવું, બ્રાહ્મણ થવું, હું થઈને ભિક્ષુક થઈને હું થઈને જાવું ને સકુબાઈને મળવું કઈ રીતે. પછી ભગવાને વિચાર કર્યો કે પુરુષનું રૂપ લઈને જાય તો એ કઈ બહુ સંભવ નથી. પછી એને કે હવે સખુબાઈનું જ રૂપ લઉં. સમજ્યા? હા વાલે મારે મન મારે એવો વિચાર્યો રે લોલ. ભક્ત મારો દુખી બહુ થાય રે આવો વારો. એ થઈને વાલો આવ્યો રે લોલ. પછી હવે પુરુષને તો બાયુના કપડા પહેરવા હોય તો એમાં તો બહુ સાવચેતી રાખવી પડે. લઈને કાંક અવળી હવળી હાડી પહેરાને એવું વળી માથા કોઈ આને તો ગાંડી લાગે છે કાંઈ એને પહેરતા નથી આવડતું. એટલે ભગવાન એમાં બાયુને તો પુરુષના કપડા પહેરો એમાં કઈ લાંબી વાર નહીં. એમાં કઈ બધું બીજું કઈ કરવાનું હોય નહીં. આ સોળીને સણિયો વાલે પહેર્યો રે લોલ. સોળીને સણિયો વાલે પહેર્યો રે લોલ. લીધું છે કાંઈ સખુબાઈ નું રૂપ રે આવો વારો. થઈને વાલો આવ્યા રે લોલ. કાજળ ટીલડીને શણગાર શોભતા રે લોલ. હે ઝાંઝર તણ વાગે ઝણકાર રે આવો વારો. થઈને વાલો આવ્યા રે લોલ. કાંબીને કડલા એને પહેર્યા રે લોલ. સાલે છે કાંઈ સટક મટક સાલ જો આવો વારો. થઈને વાલો આવ્યા રે લોલ. સીમાડેથી આવ્યા. હવે સખુબાઈને મળવું કેમ? પછી એ વખતમાં તો પાણી શેડે ભેગા થાય તો જ મેળ પડે બાયુને. ભગવાન આવીને ઉભા રહે કે સખુબાઈ પાણી ભરવા આવશે ને તો એ મળશું. વાટ જોઈને ઉભા થાય કાંક ઝાડવું હશે વડલા જેવું, પાણી શેડો હશે, કૂવો હશે ને આમ બાયુ પાણી ભરતા થાય. ત્યાં સખુબાઈ આવ્યા. સખુબાઈ કે આ મારી જેવી જ છે. આ મારા પિયરની હોય કે મારા મૈયરની હોય કે મારા પિતાના પરિવારની ક્યાંક હોય, આ મારી જેવી છે. નકર તો ક્યાંથી આમ હોય. બોલાય જોઈ એમને કે કાંઈ વાંધો નથી. આ ભગવાન એની પાસે ગયા. અરે બેન મને પાણી પાવો. એ ઘડો લઈને પાણી પાયું. પછી કે બેન તમારું કયું ગામ? લે તું મને ઓળખતી નથી, હું તારી માસીની દીકરી છું. કે તું નાની હતી તો હું રમાડવા આવતી તને, તું ભૂલી ગઈ કે હા. તો મેં કે મને એમ થતું હતું કે આ મારી જેવી જ છે. આ મારા મૈયરની હોય ને કે મારા પિયરની હોય. હવે એ તો મને તો કઈ ખબર નહીં, પણ તારે તો કઈક બાઈજી હારી મળી લાગે છે. આ તો તું ટીપટોપ થઈને આવી છો. એ કે મારે તો હાહુ બધા હારી જ છે. ગમે ના જવું હોય કોઈ દી ના ન પાડે. અરે કે મારે તો વાવાઝોડું છે એને કે મોઢું મેલ્યું મોકલું. સાના રાખ્યા તારે હું વાંધો છે કે મારે જાત્રામાં જવું છે.
અને મને તો પૂરીને મારી છે. બરોળ બરોળ ઉપડે છે કે ઈ નથી થયું તઈ તો હું કામે હવે તઈ હવે ભગવાન કે આપણે બતાવવું નથી આને, સમજ્યા? એટલે ઈ તો એમને થયું ત્યાં કે હવે તારે કહેવાનું શું છે કે મારે જાત્રામાં જવું છે અને મારે હાહુ કે મારા ભાઈજી જવા દેતા નથી. ભગવાન કે આ 4-5 જોડ લુગડા છે, હું જાઉં છું મારે મૈયર મળવા. મને કાંઈ કોઈ કહે એમ નથી કે ક્યાં ગઈ હતી ના ત્યાં. આલે આ પોટલું અને તારે પૈસા કેટલા જોઈએ એ કે ને આ તને પૈસા ખિસ્સા ખર્ચી આપું અને લાય તારું બેડું, તારું કામ હું કરે. કે મારે બહુ આકરા છે એ કે ગમે એવા હું લડી લે કે સારું કાંઈ વાંધો નહીં. સખુભાઈ આઘેરે ગયા, પાછા વળ્યા. ઈ કે પણ જો કે હું દિલ્હીમાં પગ મૂકીને બેન તઈએ તું પછી ત્યાં જઈને પડકારો મારી બાઈજી હું તો એ બેડું ભરીને આવી ગઈ છું. હા તો કે કાંઈ વાંધો નહીં. પછી તો હે બેડા લે ધારે એણે હાથ મારેલો, બેડા લીધા વાલે મારે હાથ મારેલો. બેની તમે જાતરાએ જાવ જોયા વારું થઈને વાલો આવી હારેલો. બેડા લઈને હાલ્યા ને એને એમ હું દ્વારકાની બજારમાં હાલ્યો જાઉં છું. હવે યાદવ કુળમાં તો એવી પરંપરા કે પાણી ઢાંકવી પડે અને લાજ કાઢવી પડે સાચી હમાણી ટીકોડે હલાય. પછી ગધુઈ છે ગયા ને ઓલા વડીલો બેઠા હતા ભગવાન હલવાણા કે હાલે હવે શું કર્યું? હેલ તો માથે લીધી, શેડો તો વાળ્યો નથી. બાઈઓ લાજ કાઢી શેડો વાળી પછી ઈંઠોણી મૂકે. એ કે હવે આમાં તો આ કર્યું છે. પછી માયાથી બેડું ઊંચું કર્યું કનૈયો ને. કેવો કેવો કનૈયો! રામ ને અને કૃષ્ણ એક તિથિ નો ફેર. રામ કેટલા સરળ ને સીધા, અને ઓલો જો આંટી મારીને ઉભો હોય ને તો એમ કે આ આંટીએ સડ્યો એ કામ માંથી ગયો. જો ને એવું કોઈ કવિએ શોધી આપ્યું છે. રામનો સરળતા ભર્યો સ્વભાવ, જીવન આખું એનો ઘડિયો 9 × 1 = 9, 9 × 2 = 18, 8 ને 1 9. આખો ઘડિયો તમે જોઈ લો 9 જ આવે સરવાળામાં. અને કૃષ્ણ કરો એકે મેળ જ નહીં આવે, કા વધી જાય ને કા ઘટી જાય. એટલે આનું કાંઈ નક્કી નહીં ભાઈ, સમજ્યા? એટલે એને બેડું તો માયાથી કર્યું ઊંચું અને થાળી વાળી. ઓરા ઓઢા વાલે મારે ઓઢણારેલો. એ ઢળકતી કાંઈ લાંબી કાઢી લાજ જોયા વારો થઈને વાલો આવ્યારેલો. ઘેરે આવ્યા ત્યાં પડકારો માર્યો, બાજી બેડું ભરીને આવી ગઈ સાવ. રાડ્યું નાખીમાં બેડું મોજ પાણી યારે ને અહીંયા કામનો કોઈ પાર નથી. અહીંયા આવી પાછી આવ્યા. બોલો બાઈજી. અરે કામ કેટલું પડ્યું છે, આ સાણ વાહિદા કરવા છે, દવણું દળવું છે, સાય ફેરવી છે, રોટલા ઘડવાના છે, અને એમાંથી પાછી તો નવરી પડીને તો રસોઈ કરવાની છે. આ ઢોકળી વાળીએથી 2 ભારા લાકડાને લાવવાના છે, સમજ્યા? અને એમાંથી વધતો આ ભેહુના ગાઉના પાવાની 4-5 બેડા પાણી ભરી આવી છે. ભગવાન કે આટલું તો જહોદામાં કે ભાઈજી તો આકરા લાગે છે. કાંઈ વાંધો નહીં કે લડી લેવું, બીજું શું થાય? પછી એ સાણવા સીધા કરે શ્યામળો લોલ, સાણવા સીધા કરે શ્યામળો લોલ. વલોણાની બોલે થોરમ થોર રે આવો વારો થઈને વાલો આવી યાર લોલ. પછી એ ઓઢાની હુંડી દળી નાખજે બાજરો. અને પછી કે આ બીજું કામ છે એ કોઈને રે વાતો કરવા જાતી નહીં. પાણી ભરવા દે, અડધો કલાકે આવીશો કે ઘડીકનું કામ હોય ને. ભગવાન કે વાંધો નહીં.
પછી તો ભગવાન ગયા રહોડામાં ગયા ને પરસેવો વળ્યો, હળવા આવડે નહીં કે આ ધંધો કરાય નહીં, પણ આ તો હલવાનો. શાક તો આસુ પાતળું બનાવી નાખ્યું, પણ હવે બાજરાના રોટલા જો કડક થાય તો ફાટવા મળે, વધારે થાય તો ભારતનો નકશો થઈ જાય, પાણી વધી જાય તો. એટલે આ તો હળવું. પછી અષ્ટ પટરાણીઓને બોલાવી કે આ થોડુંક શીખવાડો કેમ કરવું, આમાં તો હલવાનો હું કે થોડો. વૃક્ષમણી કે એ તો બરાબર છે, એ તો કાંક આવું કરવું પડે, વારે લાવવું હોય તો પછી શું થાય, મારે ખાવો પડે, એ તો બધું થાય આમાં. દળતા પછી રાંધ્યું, તે અષ્ટપટરાણીએ રાંધ્યું, રોટલા કરતા શીખવાડ્યા. અને રસોઈની મણી બહુ સુગંધ આવવા. હા, પછી કારણ કે દળેલો બાજરો હોય અને ભેંસના ગાયોના ઘી હોય, રોટલો ઉતરે ને માથે સોપડો ને એટલે ત્રણી ઘરવા એક વાસ આવે કે રોટલો ઉતરી ગયો. વાંઢિયાર આવતા ને, વાંઢિયાર પેલા આપણું નજરનું જોયેલું, વાંઢિયાર સીમમાં આવતા માલ ઢોર લઈ. હવે એ ઝારના કે બાજરાના રોટલા જ ખાય, પણ એ લોટ છે ને દૂધથી બાંધે, પાણીથી નહીં. ત્રણી ખેતર વાસ આવે કે હાળી વાસ ફરમ કેવી આવે છે એમ, દૂધથી બાંધે. હવે આ તો ભગવાને રસોઈ બનાવી હતી, એમાં તો શું પડે. તો પછી એ રસોડામાં પગ પ્રભુએ મેલ્યો રેલો, રસોઈ બની છે તત કાળ રે, આ વવારું થઈને વાલો આવ્યો રેલો. એક કડી આગળની ભૂલાઈ ગઈ. દળવા બેઠાથી બાયુની ટેવ હોય, સવારમાં દળતા જાય અને એકાદો ઢોળ કીર્તન અથવા ભગવાનનું ગમે તે કામ. હવે એ હમણાં દેહમાં ગયો તો કે હવે કીર્તન ને ભજન ને ધૂનું તો બધી સાંભળી, પણ આ ઢોળ શું છે મને એમ કહેતા હતા. મેં કીધું એક કડી ગાય બતાવું તમને. હા, બાયુ ગાતી હોય કે ઢોળ પણ કઈ રીતનો હોય, માતાજીને તો આવડતું હોય, પણ કોક દી ગાય તો આપણને ખબર પડે એકાદી બે કડી કોક દી, બરાબર. આ કૃષ્ણ જીવન માથે કેમ લાગે વાર મોડા રે, કેમ આવ્યા નંદ વાવો જે આવે તમને ગોતવા, પાછળ આવે છે બળભદ્ર વીર મોડા, કેમ આવ્યા એ મોડા રે, કેમ આવ્યા. ભગવાન ગાયો સારીને ઘેરે આવ્યા, મોડા આવ્યા. આ ધોળ એવી રીતના. હવે આપણે એક કડી આવડે, વધારે આવડતી નથી. પછી સાસુ ને સસરા બેઠા જમવાર લોલ, એ કરે છે કાંઈ રસોઈ ના વખાણ રે, આવો વારો થઈને વાલો આવ્યો રેલો. સખુભાઈ ના હારા કે એ સાંભળ્યો તો શું છે, તો કે આવી રસોઈ તો મેં મારી જિંદગીમાં નથી ખાધી, આવી સુગંધ નહીં, શાકમાં બટકું બોળીને એક ખાધું. ઈ કે આ તો સખુભાઈ નામાં સુધારો બહુ આવી ગયો. સુધારો નો આવી જાય, એમને થોડો આવ્યો છે ને, મારવી પડી છે. એમને ક્યાં સુધારો તો એમને કઈ સુધરે એમ નથી. આ રોટલો અડધો હાથમાં લઈને ઉભા થઈ ગયા. ભગવાન રહોડામાંથી કે હાઉ બાઈજી તમે તમારામાં સુધારો કરવાનો છે, મનમાં કે તમે ધ્યાન રાખો. હા, પછી તો જમીન હારા તો ડેલી ઉઈ ગયા. સાસુજી ને કીધું કે હવે મારી આ પલંગ છે ને એ પાથરી દો.
તમે હુઈ જાઓ. સાસુ બાઈજી કે આ કોઈજી ને આવે, આ મને આ હુવાનું કીધું, આને પલંગ પાછળી દીધો. ઠીક છે, ગામમાં ક્યાંક જાતી કોક ભાળી ગઈ છે, કોક ને એવું બહુ કામ કરતા હતા એટલે આ એને એટલે શીખી ગઈ છે, વાંધો નહીં. એ તો હુઈ ગયા, ભગવાન કામ કરવી. હા, સાસુજી પોઢ્યા પલંગ મારેલો, પ્રભુજી કહે દાબે માથું ને પગરે આવો વારો, કઈને વાલો આવી આરેલો. હાહુ કે આ તો કોઈ દી ને આ કેમ આ સેવા મળી કરવા, નકર આટલા વર્ષમાં તો કોઈ દી સેવા નથી કરી. પાછું મન વાળે લે કે આ બધી બે હવા જાય ને તો બાળ જાતી બીજી વહુ કરતી હોય, કાંઈ વાંધો નહીં. કે પગ દાબ્યા અને માથું દબાવ્યું, બે ભાન થઈ ગયા. મગજ ને રિસાર્જ કર્યો ભગવાને. હા, ભગવાન પછી તો મેળમાં આવી ગયા. પછી તો હેલ ભરીને આવે ને પડકારો મારે, બાઈજી હાવ આવી ગઈ તો હેલ રાડ્યું નાખીમાં કામ મળી કરવા તારું, તારે જે કર, હું તને કાંઈ નહીં કહું. હવે સુધારો તો ભગવાન કે આવી ગયો ઘણો, વાંધો નહીં. પછી તો સમય થઈ ગયો 100 મહિનાનો સખુબાઈ ને. સખુબાઈ આવતા હતા પછી કે હવે તો ઘેરે આવશે તો આ બે સખુ ક્યાંથી, એટલે કે હવે ભગવાન કે હવે પાછો આ પાણી છેડે જવું જોઈએ. પાણી છેડે હેલ લઈને ગયા અને હા, બેડા દીધા સખુબાઈ ને હાથ મારેલો. ભગવાન કે છે ભેડા હાથમાં આપીને અને ચતુર્ભુજ રૂપ એને બતાવ્યું. એ કે પ્રભુ તમે હતા, મારી માસીની કે તારી માસીની દીકરી થઈને હા, બેડા દીધા સખુબાઈ ને હાથ મારેલો. આ દર્શન દીધા. હે તારી મારી કોઈ ન જાણે વાત રે, આવો વારું થઈને વાલો આવી હારેલો. સખુબાઈ ને કે આ વાત તો કોઈને કરતી નહીં કે આ ભગવાન આ દ્વારકા વાળો આવ્યો. હવે સખુબાઈ કે હવે ભગવાન સાંભળો તમે, હું ખોટું તો નહીં બોલું, કારણ કે ગોમતી ને કિનારે સંઘ આખો નાવા ગયો, નાઈને બાર નીકળ્યો ને એક જણાએ પ્રતિજ્ઞા લીધી જીવ્યું ત્યાં સુધી ખોટું નહીં બોલવાનું. ગંગા, જમના, ગોમતી, સરસ્વતી નાયા પછી કે ખોટું નહીં બોલો. એક નિયમ લીધું છે એટલે અમે નિયમ લીધું છે ખોટું નહીં, હું ખોટું નહીં બોલું. સારું, તને જે ઠીક લાગે એમ કરીએ, પણ એક ખરું પૂછ્યા વગર હું નહીં કહું. સહદેવજીની ઘોડે હા, એ કે પૂછ્યા વગર નહીં કહું. ગામમાં કથાઓ હોય ને ભાગવતજી, તે પછી કે છેલ્લા દિવસે ટોપલો મૂકે, બધાને એક એક વ્યસન છોડી દેવાનું, એક એક પેક બધાને લેવાની છે. ભૂદેવો એમ કે બીડીઓ તમાકુ ઓલી સાફીઓ પીતા એ, અને માતાજી ઓલી બજર ઊંઘતા હોય એ દાબલી બાબલી બધું નાખ્યું, ઊંડો ભરી દીધો. એમાં મારી જેવો એક માણસ છે, એને કીધું ભાઈ માવજી ભાઈ એવા એ કે તમે શું લીધું નિયમ? અરે આપણે તો બીજું નિયમ લીધું છે. એ પણ કયો તો ખરા. પછી કીધું ભાઈ આપણે નિયમ લીધું છે રોજ બપોરા ઘેરે નહીં કરવાના, બીજાના ઘેરે રોંઢો કરવાનો. રોજ રોંઢો બીજે કરવાનો. 11 વાગે અને ઠેલી ખંભે નાખે ઉપડે, એ રામ રામ, રોટલા તૈયાર હોય તે બેસી જાય ને ખાઈને પછી એમાં એક ઠેકાણે 5 વર્ષની અંદર 10-12 વાર ગયા. પછી તો એવો માણા કોક હોય ને આને આનાથી બોલાઈ ગયો કે હવે તમે તો હું કેટલી વાર જમી ગયો તમારે કે એકાદ વાર તો તમે આવો. એ કે તમે જાઓ, આજે જ આવું. ઓલાના પર સેવો બોલાઈ ગયો, નિયમ તૂટી જાય. એ તો મોર ભાગ્યો જાય છે. અને એમાં ઓલો વાહ આવે છે, ઓલી બાઈ ને કે ઓલો મહેમાન આવે છે ને આવી રીતે છે નિયમ તૂટી જાય. એ કે ક્યાં છે? એ કે આવે છે રોટલો દેવો. અરે તમે તમતારે અહીં બેહો. ડેલી બંધ કરી દીધી. ડેલી બંધ કરીને ઓલો આવી ગયો, ખખડાયું. એટલે છે સગનભાઈ ઘેરે, એલા એ છે પણ એને તાવ આવ્યો છે. અરે કે આગળિયા ધોડ્યા આવતા હતા ને, એ કે દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન દીધું ને એક ખોબો એક ટીકડા દીધા. એક મુઠ્ઠી ટીકડા ખાઈને હુઈ ગયા છે. હા,
એ કે ઉઘાડો તો ખરા, મારો જાયભાઈ છે, મારે મળવું છે. હા, પછી એ આવ્યા પછી તો હવે કે બેભાન થઈ ગયેલા છે. પછી ઓલા આસેન્યું નાખ્યું એટલું. હવે એ બેભાન કોક ને ઘેરે થઈ ગયો હોય કોક, તો આપણે ન્યા જઈને બીજી વાત ન કરાય. આવકારો આપે કે આવજો કાંઈ વાત ન કરે, સાનું મોનું બેહાય, પછી ઠાકી એટલે ભાગી જવાય, બીજા કોઈ આવે. હવે આને તો આસન નાખી દીધું ને બેઠા એમ. અને ઓલી બાઈ છે ને એ ઓલા ભાઈના પગ દાબે ખાટલે ચડી, ઓલાને ઓઢાડી દીધું ગોદડું માથે. હવે એમાં મીંદડા ઘરમાં બસો બચાવ્યા બાજા અને દૂધનું હાંડલું ઢોળાઈ ગયું. અને આ બાઈ ધોડ્યા. દૂધ હારે સંબંધ સારો હોય બાઈ, ખાણસી નો મળે તો હાથે લે આમ મૂકી દે, પરફોલા કરે થઈ જાય, જે કાંઈ થાય. દૂધ હારે સંબંધ બાઈઓને બહુ સારો હોય. હા, એટલે પછી એ ક્યાંક દૂધ ને હરખું બરખું કર્યું. ત્યાં ઓલો ભાઈ બેઠો હતો ને એ ખાટલે ચડી ગયો અને મળ્યો પગ દાબવા. તે ઓલો હું તો કે ઓલી બલા છે કે ગઈ, તો ઓલો કે ઈ બલા હેઠી બેઠી દેવો ખાટલે ચડી. ઈ બલા કે ખાટલે ચડી છે. હવે ઈ કે ભલામણા રોટલો ન ખવાડતો કાંઈ નહીં, પણ તું આ માંદો હું કામ પડશો, તું બેઠો થા. એટલે આવા એ નિયમ લે ને એમાં. પછી સાસુજીને ઓહટો આવ્યો. ઓહટો અને આ હોળ નહીં તો બીજી ભાત નું હોય. હવે પેલા નીકળતું હોય હોળમાં કાંઈ ન હોય, રોટલા ઘડવા ટાણું થાય ને હુઈ જાય ઓઢી. મને હોળ નીકળ્યું છે, કારણ કે મને ઓહટો થયો છે, એની કોઈ દવા નહીં. હા, પછી ઓહટો થયો એ કે હવે આ આગળનું કે આ બધું જાત્રા જાવું કરતી હતી, હવે નામ તો લેતી નથી, પૂછવા દે. એટલે તું કાંક જાત્રાવાનું કહેતી હતી, પણ હવે કઈ પૂછતી નથી, બોલતી નથી. ઈ કે બાઈજી અટાણે જાત્રામાં જઈને આવ્યા ને એ સખુભાઈ પડ્યા પગમાં. જાત્રામાં ગઈ હતી તો ઈ કે હા, તે કામ પણ તારો બાપ કરતો હતો. હા, ઈ કે કામ તો મારો બાપ દ્વારકા વાળો કરતો હતો. ઈ કે ખોટું છે તો આજ આપણે ગામને પાદર એ સંઘ રોકાણો છે, ગમે તે માણસને મોકલો, 2 જણાને 4 જણાને બરીકી આવે. એ કોકને મોકલ્યા ને 2-4 જણાને બરીકી આવ્યા. કીધું કે આ અમારી હોવ હતી જાત્રામાં. એ કે હા, અરે આને તો ભજન કીર્તન ને ધોળ ને મોજ કરાવી દીધી, એને તો અમને તો બહુ મજા કરાવી દીધી. પછી તો નક્કી થઈ ગયું. 3 વાર પૂછ્યું બધાને, બધાએ હા પાડી. પછી એ સખુબાઈ ના પગ મારેલો, એ ભૂલે સુખે કરજો મને માફ રે, આવો વારું થઈને વાલો આવ્યો રેલો. આ તેદુ નો પાસે આ બાયો ને હાહુ પગે લાગતું એવું લાગે છે. હા, એ સખુબાઈ ના બંધન વાલે તોડી યારેલો. સખુબાઈ ફરીથી સિંધજો આવા કામ રે, આવો વારો એ થઈને વાલો આવી હારેલો. ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં, સત્સંગ ની વાત જેવી બીજી કોઈ વાત નહીં, પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં, સંતોની નાત જેવી બીજી કોઈ રાત નહીં, માયાના ભંગ જેવો બીજો કોઈ રંગ નહીં, હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, નુગરાના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં. સુદામાનું ચરિત્ર ભાગવતકાર વેદ વ્યાસે 2 અધ્યાયમાં લખ્યું છે, બરોબર ને? બીજા કોઈ ચરિત્ર 2 અધ્યાયમાં લખાણા હોય એવું અત્યાર સુધીમાં આપણે ભાગવતનો અભ્યાસ કર્યો એમાં કોઈ જગ્યાએ 2 અધ્યાયમાં એક મહાપુરુષનું ચરિત્ર લખ્યું હોય વેદ વ્યાસે એવું બન્યું નથી. આ એક જ ચરિત્ર એવું છે કે એને 2 અધ્યાય એના માટે લખવા પડ્યા, બરોબર ને? તો એનો આપણે વિચાર કરીએ છીએ. સુદામા અત્યારે પોરબંદર પોતાના નિવાસ સ્થાન ઉપર આવીને આ બધી મહેલ બધા જોવે છે.
તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું જન્મથી જ ભાગ્યહીન અને દરિદ્ર છું. પછી મારી આ સંપત્તિ સમૃદ્ધિની કારણ શું છે? અવશ્ય પરમ ઐશ્વર્યશાળી યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મારા ઉપર ઉતરી હોય એવું મને લાગે છે. નકર આવી વસ્તુ શક્ય નથી. આ બધી તેમની કરુણાની દેન છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણકામ અને લક્ષ્મીપતિ હોવાથી અનંત ભોગ સામગ્રીઓથી યુક્ત છે. તેથી તેઓ યાચક ભક્તને તેના મનનો ભાવ જાણીને ઘણું આપી દે છે, પરંતુ તેને તેઓ બહુ જ ઓછું આપ્યું એમ સમજે છે. તેથી સામે કશું કહેતા નથી. મારા યાદવ શ્રેષ્ઠ મિત્ર શ્યામ સુંદર ખરેખર પેલા મેઘ કરતાં પણ વધીને ઉદાર છે, જે સમુદ્રને ભરી દેવાની શક્તિ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે ન વરસીને તેનું સૂઈ ગયા પછી રાત્રિના સમયે વરસે છે, અને ઘણું વરસ્યા પછી પણ થોડું જ સમજે છે. મારા પ્રિય મિત્ર શ્રી કૃષ્ણ આપે બહુ જ, પરંતુ તેને બહુ ઓછું માને છે, અને તેમનો પ્રેમી ભક્ત જો તેમના માટે જો કંઈ કરે તો તેને ઘણું કરેલું માને છે. જુઓ તો ખરા, મેં માત્ર એક મુઠ્ઠી પૌવા ભેટ આપ્યા, પરંતુ ઉદાર શિરોમણી શ્રી કૃષ્ણે તે કેટલા પ્રેમથી અનેક ગણા મોકલી અને મારે ત્યાં મહેલો બનાવી દીધા. મને જન્મો જન્મ તેમનો પ્રેમ, તેમની હિતેશિતા, તેમની મિત્રતા, તેમની સેવા પ્રાપ્ત થવું. મારે સંપત્તિની જરૂર નથી. સદા સર્વદા તે ગુણોના એકમાત્ર નિવાસસ્થાન મહાનુભાવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધતો જાય, અને તેમના પ્રેમી ભક્તોના સત્સંગ મને પ્રાપ્ત થાય. ભગવાનના ચરણમાં મારો અનુરાગ રહે, અને ભગવાનના જે બનેલા જે લોકો છે એની જ અંદર એની સાથે જ મારો સત્સંગ થાય. ભગવાનના બની ગયા છે તે, બની ચૂકેલા છે તે, અને બનવાનો જે પ્રયત્ન ભગવાનના ભક્ત બનવાનો પ્રયત્ન કરે છે એના ચરણોમાં જ, એના જ સંગમાં મારા દિવસો પસાર થાય એમ અત્યારે સુદામા મનોમન વિચાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુગાર વધતો જાય, અને તેમાં તેના પ્રેમી ભક્તનો સત્સંગ પ્રાપ્ત થાય. અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિના દોષને જાણે છે. તે જુએ છે કે મોટા મોટા ધનવાનોનું ધન અને ઐશ્વર્યના મદથી પતન થઈ ગયું છે. બરોબર ને? સુદામા મનમાં વિચાર કરે છે, ઘણા બધા લોકોને ભગવાને ધન આપ્યું, બરોબર ને, પણ એ ધનથી ઘણા ધનવાનોનું અધપતન પણ થઈ ગયું છે. અધપતન થઈ ગયું છે. ઐશ્વર્યના મદદથી પતન થાય છે. તેથી તેઓ પોતાના નિકટતમ ભક્તને તેના માગવા છતાં પણ જાત જાતની સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય વગેરે આપતા નથી. આ તેમની બહુ મોટી કૃપા છે. જેને ધન આયા સુદામા બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવે છે કે ઘણા લોકોને ભગવાન સંપત્તિ આપે છે, પણ સંપત્તિ ઘણીવાર ખોટા માર્ગે વાપરે છે, અને એનું અધપતન થઈ જાય છે. અને અધપતન થઈ ગયા પછી પાછો બે હાથ જોડીને ભગવાનની સામે પાછી સંપત્તિ માગે છે, તો પણ ભગવાન એને સંપત્તિ આપતા નથી. આ શ્લોકની અંદર તેને સંપત્તિ આપતા નથી એમ કે જાત જાતની સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય વગેરે આપતા નથી. આ તેમનું બહુ મોટી કૃપા છે. હે રાજા પરીક્ષિત, પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરીને તે બ્રહ્મદેવ બ્રાહ્મણ ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવત પરાયણ સ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા, અને દિન પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી. પૈસા મળ્યા, સંપત્તિ મળી, ધન મળ્યું તો હંમેશા ભક્તિ વધવી જોઈએ એમ ભાગવતકાર વેદવ્યાસ સુદામાના ચરિત્ર દ્વારા સમજાવે છે. નહીંતર સંપત્તિ મળે તો અધોગતિની શરૂઆત થઈ જાય છે. એ આપણે સુરતમાં આપણા છોકરાઓને આપણે જોઈએ છીએ. જેમ જેમ સંપત્તિ આવતી જાય એમ ઘણા લોકો અધપતનના માર્ગે જતા જાય છે. પણ અહીંયા સુદામા વિચાર કરે છે કે ભગવાન તમે મને સંપત્તિ આપી, તેથી ગૃહસ્થાશ્રમમાં રહીને મારી પત્ની સાથે દિન પ્રતિદિન મારી ભક્તિ વધતી રહેલી છે એવું પોતે જ કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દેવતાઓના પણ આરાધ્ય દેવ ભક્ત
ભયહારી યજ્ઞપતિ સર્વશક્તિમાન ભગવાન સ્વયં બ્રાહ્મણોને પોતાના પ્રભુ પોતાના ઈષ્ટદેવ માને છે. તેથી બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી. ભગવાન પોતે પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માને છે. રોજ દ્વારકાની અંદર જે બ્રાહ્મણ હોય છે એને રોજ 3 વાર નમસ્કાર કરવા માટે આ વિશ્વપતિ કૃષ્ણ રોજ બ્રાહ્મણોને નમસ્કાર કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે જોકે ભગવાન અજીત છે, કોઈના આધીન નથી, છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈને રહે છે. જેમ સકુબાઈને આધીન થઈને રહ્યા એમ ભગવાને બહુ સ્પષ્ટ કહે છે કે ભગવાન કોઈ દિવસ કોઈને આધીન થઈને રહેતા નથી. પણ જે પોતાના ભક્તો છે, ભગવાનના જે ભક્તો છે એને ભગવાન આધીન થઈને રહે છે. જેમ ચકુબાઈને આધીન થઈને ભગવાન રહ્યા, પાણી ભર્યું, સાણા થાપ્યા, રસોઈ બનાવી, બાજરો દળ્યો, બધું કર્યું ને, એ ભગવાન કોને આધીન થયા? ભક્તને ધ્યાનના વેગથી તેમની અવિદ્યાની ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા સમયમાં ભગવાનનું ધામ કે જે સંતોનું એકમાત્ર આશ્રય સ્થાન છે એ સુદામાએ પ્રાપ્ત કરી લીધું. ભગવાનની અંદર આવી રીતનું મન પરોવી અને ભગવાનની અંદર પોતાનું મનને સ્થિર કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળશે, જે તેને ગાશે, જે સાંભળેલી વાત છે તે અન્ય લોકોમાં કીર્તન તરીકે લઈ જવાનો જે પ્રયત્ન કરશે તેને ભગવાનના ચરણોમાં પ્રેમ ભાવ પ્રાપ્ત થશે. ભગવાન સુદામા અને ભગવાન કૃષ્ણનું ચરિત્ર, આ બંને મિત્રોની કહાની વાર્તા જે સાંભળશે, જે કહેશે અને જે અંતિમ માણસ સુધી કીર્તન કરીને લઈ જવાનો જે પ્રયત્ન કરશે ને તે શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળશે તેને ભગવાનના ચરણોમાં પ્રેમ ભાવ પ્રાપ્ત થાય છે અને તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. એમ રાજા પરીક્ષિતને છેલ્લા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે ઋતુકોપાખ્યાન નામોકાદશી અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત ઋતુકોખ્યાન નામનો 81મો અધ્યાય સમાપ્ત થયો. 80 અને 81 આ બે સાથે અધ્યાય હતા. એની અંદર સુંદર મજાની ભગવાન કૃષ્ણ અને સુદામાનું મિલન, આપણે કહીએ તો મિલન, એની સુંદર મજાની 2 અધ્યાયની અંદર ભાગવતકારે સુંદર મજાની કથા કરી છે. એને આપણે 2 અધ્યાયની અંદર 4 દિવસ સુધી સાંભળવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું, ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે 82મો અધ્યાય, એમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપીઓનું મિલન, બરાબર ને, એ પ્રસંગ ભાગવતકારે લખ્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે